સુરતની વાત સુરતના કોંગ્રેસના એક સમયના ઉમેદવાર અને હાલ ગાયબ નિલેશ કુંભાણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખુદ કુંભાણીના પત્નીએ નિલેશ કુંભાણીનું લોકેશન બતાવ્યું છે। કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેના નિવાસસ્થાને પહોંચ્યા। કુંભાણીના પત્નીનો મોટો દાવો છે કુંભાણી પરિવાર સાથે સંપર્કમાં છે। ફોર્મ રદ થાય તો લોકો સાથે નહીં પરિવાર સાથે સંપર્કમાં છે। કોંગ્રેસ કાર્યકરો પર કુંભાણીના પત્નીનો મોટો આક્ષેપ છે। કેટલાક કાર્યકરો કુંભાણીને બદનામ કરવાનું કામ કરેલ છે। ભાજપમાં જોડાવાની વાત પર પણ તેઓ બોલ્યા છે કે કુંભાણીના પત્ની લોકો સાથે ગમે તેવું બોલે તેવું પત્નીએ જણાવ્યું છે। શું નિલેશે પોતે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાય છે? ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો પણ તેઓએ દાવો કર્યો છે। કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોતાના ઘરમાં પોલીસ બોલાવી। હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે। લોકો તો કોઈ બી વાતો કરે, પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું। જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે। કોઈ ચિંતા નથી, અમુકનું આવે અને નિલેશનું નામ બદનામ કરી રહ્યા છે। અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા, પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ, તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ, એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનું હોય। એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા નવરા હોય। જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્ક્વાયરી કરવામાં એમાં બીજી હોય તો એ લોકો સાથે ન હોય અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા। કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા હતા, ત્યાં સુધી એ ઘરેથી કહીને જ ગયા છે। તો સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યા। લોકશાહીના હત્યારો ગદ્દાર હોવાનું લખાણ લખાયું છે। કુંભાણીના ફોટા પર શિંગ લગાવાયા છે। લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું આ લખાણ લખાયું છે। સુરતમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે। કુંભાણીના ફોટા પર શિંગ લગાવવામાં આવ્યું છે। સુરતમાં આ રીતે કુંભાણીના ફોટા લગાવવામાં આવ્યા છે। જો કે પત્નીએ કંઈક અલગ જ દાવો કર્યો છે। પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે। લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ સુરતમાં લખાયું છે અને સુરતમાં આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે। ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે। એડી ચૂંટણીનું જોર પણ લગાવી રહ્યા છે। ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા। શહેરના સન ફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા। ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે ચડ્યા। આ તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં કાર્યકરો ઢોલના તાલે ઝૂમ્યા છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણાનો પ્રચાર ચાલી રહ્યો હતો અને તે સમયે કાર્યકરો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા। કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટો ઉડાવી ઢોલના તાલે ઝૂમ્યા હતા। 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે। કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરી હતી। કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે। જે લોકો મતદાન કરી આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ મળશે। જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સવાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે। અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે
ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે. ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે. અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે. તો ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે. આપને જણાવી દઈએ અને આપને જાણીને નવાઈ લાગશે કે આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવાર સાથે રાખી મતદાન કર્યું. સાથે લોકોને અચૂક મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. મેં 102 વર્ષની છે. મેં સારી રીતે મતદાન આપ્યું. સુખી રહેવું. વાલી બેન બા મારા મધર છે અને એ 102 વર્ષની ઉંમરે મતદાન કર્યું છે. તો બધા જ આ ગવર્મેન્ટે આપણને સુવિધા આપી છે ક્લબ પ્લાનિંગ માટે અને ઉંમરવાળા માટે. તો બધાએ મતદાન. વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. બારડોલીમાં શતાયુ વૃદ્ધો માટે મતદાન શરૂ થયું છે. 102 વર્ષના આ બા છે અને જેઓએ મતદાન કર્યું છે. 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે અને લોકોને પણ એક પ્રેરણા આપી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ. કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ. સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુરમાં બનાવાયા 2 હેલિપેડ બનાવવામાં આવ્યા. 30,000 ચૂકવવું પડશે ભાડું. ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું, ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું, કઈ રીતે તમે એને પહોંચી વળશો? Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. એક છે શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે. પ્રજાની અંદર મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ આ પ્રમાણેની ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે અને પોતાના જમાનાની વાતો, પોતે કરેલા ક્રિમિનલ જે કાર્યો હોય કોંગ્રેસના, એ કોંગ્રેસના ક્રિમિનલ કાર્યો એમને યાદ આવે છે. 5-10-15 એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો, એમાં આપણે કાંઈ ઓલું દવાનું નથી. અને એવા પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આખાઓનું રાજ્ય કાયમી રહેવાનું નથી. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આક્રમક પ્રચાર કરી મતદાતાઓને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે પાલનપુરના સામઢી ગામે સભાને સંબોધી તેજાબી પ્રહાર કર્યા. ભાજપ અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરીને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા. પોલીસને ગર્ભિત ધમકી પણ આપી હતી. જ્ઞાનીબેન ઠાકોરે આડકતરી રીતે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કે જિલ્લાના અનેક નેતાઓને કામ કરતા જોયા છે, એમને હાલ જે સહકારી માળખું ચાલે છે એવું નથી ચલાવ્યું. વર્તમાન માળખામાં ભાજપના એક વ્યક્તિનો અડ્ડો બની ગયો છે. જ્ઞાનીબેન ઠાકોરે ફરીથી પોલીસને ગર્ભિત ધમકી આપતા કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે. જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાકધમકી આપવાની જરૂર તમારે નથી.
વધુમાં જ્ઞાનીબેને કહ્યું કે અમે ગાંધી વિચારધારાવાળા છીએ, કાયદાનું સન્માન આપીએ છીએ, તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતા વાર નહીં લાગે. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મુકાયું, જેમાં કોંગ્રેસ અને આપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી, મહુવાના કનુ કલસરિયા, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત હાજર રહ્યા. જેની ઠુમ્મરે કહ્યું કે આ વખતે અમરેલીમાં પરિવર્તનનો પવન ફૂંકાશે, તો કાર્યાલયના ઉદઘાટન સાથે અમરેલી જિલ્લા પ્રમુખ વિરોધીઓ પર ખૂબ વરસ્યા. સુરતમાં દંગો કરનાર નિલેશ કુંભાણી અને રાહુલ ગાંધી સામે ટિપ્પણી કરનાર ભૂપત ભાયાણીને આડે હાથ લીધા. કુંભાણીને ખુલ્લી ચીમકી આપતા નિલેશ કુંભાણીને હું છેલ્લા શ્વાસ સુધી નહીં છોડું તેવું કહ્યું. નિલેશ કુંભાણીને દુધાત ગદ્દાર ગણાવ્યા. તેમણે એટલે સુધી કહી દીધું કે હવે સુરતમાં કાં તો પ્રતાપ દુધાત રહેશે કાં તો નિલેશ કુંભાણી રહેશે. ગુજરાતમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. 5મી મેના રોજ સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે. મતદાન પૂર્વેના 8 દિવસ રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવતી બનાવાશે. ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોંચશે. ગુજરાત રાજ્યના સ્થાપના દિન 1 મે અને 2 મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રધાનમંત્રી 2 દિવસમાં 4 ઝોનમાં 6 સભાને સંબોધે તે પ્રકારનું આયોજન કરાઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો પ્રારંભ કરી શકે છે. ઉપરાંત બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવી શકે છે, તો બીજા દિવસે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભરૂચમાં સભાને સંબોધી શકે છે. સાથે પ્રધાનમંત્રી વડોદરામાં રોડ શો કરી શકે છે. પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે, જેમાં દરેક સભામાં 3 થી 4 લોકસભા બેઠક આવરી લેશે. તો આ તરફ આગામી 27, 28 અને 29 એમ 3 દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે. 27મીએ દાહોદ અને પંચમહાલ સંયુક્ત સભા યોજશે, જે બારડોલી ખાતે યોજાશે. સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભાનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રસાર તેજ કરવાનો પણ તકતો ગોઠવી રહ્યું છે. અમદાવાદના રસ્તાઓ પર નેતાઓ માગી રહ્યા છે મત. અમદાવાદ પશ્ચિમ લોકસભા ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાએ પ્રચાર શરૂ કર્યો. જનસંપર્ક યાત્રાના માધ્યમથી પ્રચાર શરૂ કર્યો. જનસંપર્ક યાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું. પ્રચાર દરમિયાન દિનેશ મકવાણાએ દાવો કર્યો કે અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપ 5 લાખ મતથી વધુથી જીતી જશે. ભાજપે આપેલા લક્ષ્યાંક કરતાં વધુ મતથી જીતી જવાનો દાવો કરવામાં આવ્યો. મકવાણાએ કહ્યું કે પીએમ મોદીને ફરી પ્રધાનમંત્રી બનાવવા લોકો મતદાન કરશે. તો આ તરફ કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન કર્યું. કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડરિયા, કેસરી દેવસા વેલકમ બેક. વાત સુરતની. સુરતમાં યુવક પર જીવલેણ હુમલો થયો. ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો થયો. ઝઘડાની અદાવતમાં હુમલો થવાનું સામે આવ્યું છે. ઝઘડાની બાબતમાં છરીથી હુમલો કર્યો, જ્યારે યુવક હાલ સારવાર હેઠળ છે. સુરતની આ ઘટના, ભૂપેન્દ્ર અલકરી પર છરીથી હુમલો કરવામાં આવ્યો. જેસનના વીરપુરમાં થયેલી મારામારીમાં યુવકનું મોત નીપજ્યું છે. સપ્તાહ પહેલા થયેલી મારામારીમાં જીતુભાઈ ગોહિલ ઘાયલ થયા હતા, જેમનું ભાવનગરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જૂની અદાવતમાં મારામારી થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. યુવકનું મોત થતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાત રાજકોટની. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ. પેપર લીક મુદ્દે કાર્યવાહી ના થતા વિરોધ થયો. પેપર લીકની તપાસ માટે કમિટી કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને જે કમિટી બનાવવામાં આવી છે ત્યારે એ ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો. વીસી ચેમ્બરની બહાર એબીવીપીના કાર્યકરો દ્વારા નાટક કરવામાં આવ્યું. એબીવીપીના કાર્યકરોએ નાટક કર્યું હતું. બીસીએસ સેમેસ્ટર 4નું પેપર લીક થયું હતું ને તેના જ મામલે એબીવીપી દ્વારા હાલ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વીસી ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે, તો સાથોસાથ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે એબીવીપીના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આપણી સાથે છે. શું કહેશો, કયા પ્રકારનો વિરોધ અને શા માટે વિરોધ? 19/4/2024 ના રોજ જે બીસીએ સેમ 4નું પેપર લીક થયું હતું, જેને લઈને 20 તારીખના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી કે 5 દિવસની અંદર આના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે. જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડિયાઓ સામે નતમસ્તક હોય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે. આજે 5 દિવસનો સમય વીતી ગયો છે અને હજી આના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પર દાખલ થઈ નથી. તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ફરીથી જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ઉગ્રથી આંદોલન ચાલુ રહેશે.
શું કહેશો, હજુ સુધી તમને અંદર જવા દેવામાં નથી આવ્યા, પોલીસને પણ આગળ કરવામાં આવી રહી છે, શું કહેશો? જયારે જવાબ માંગવામાં આવે ત્યારે વીસી મેડમ હોતા નથી ને જયારે વિદ્યાર્થી પરિષદ જવાબ લેવા આવે ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરી દેવામાં આવે છે. અમે વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થીઓને વીસી ચેમ્બરમાં જવાનો પૂરેપૂરો હક છે, પણ વિદ્યાર્થીઓને અંદર જવા દેવામાં આવતું નથી.